આજે તમે કલ્પના કરો કે એક ખાચરને લે પ્રેમ ખાચરે કર્યો, જીવ વૈશાલી ગુમાવ્યો અને એની સજા અત્યારે ખાચરની પત્ની કે એના બાળકો ચૂકવી રહ્યા છે કે આ થયું. હજી કેટલી કિંમત ચૂકવશે આપણને ખબર નથી, સામાજિક રીતે પણ ચૂકવશે, બધી રીતના ચૂકવશે. તો સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે આપણે કેટલા મહત્વના છીએ. કારણ કે પુરુષ મહદઅંશે એને એક શરીરની જરૂર હોય છે, એ શરીર તરીકે સ્ત્રીને જોતો હોય છે અને સ્ત્રી ગળાડૂબ પ્રેમમાં હોય છે ને સ્ત્રી બધું જ આપી દેવા, નેછાવર કરી દેવા તૈયાર હોય છે. ને જ્યારે ખબર પડે છે કે મારી સાથે દગો થયો અથવા હવે એને મારી જરૂર નથી, ત્યારે આત્મહત્યા સુધી વાત પહોંચે છે. મને એવું લાગે છે કે આ સ્થિતિ ન લાવવી જોઈએ, કારણ કે જીવનનું સોલ્યુશન નથી ને. તો આ મુદ્દાની જે ગંભીરતા છે એ ગંભીરતા સામાન્ય રીતે લોકોને હજી એટલા માટે નથી સમજાતી, કારણ કે આપણે જે વિચારીએ છીએ બહુ ઊંડાણપૂર્વક જોવું પડે. કારણ કે અમે જોવો તો વૈશાલીનો પણ પરિવાર હવે પીડિત બની ગયો, કારણ કે એને પણ દીકરી ગુમાવી છે. પ્રેમ બે વ્યક્તિએ કર્યો, ભૂલ બંનેની છે કે નથી એ ક્યારે સાબિત થશે કે જ્યારે કોર્ટને બધું શું લાગે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે સામાજિક રીતે આપણે જોઈએ તો કે આને લગ્નેતર સંબંધો ખાચરને છે એ વૈશાલીને ખબર હોવી જ જોઈએ, અને નથી ખબર. વૈશાલી પોતે શિક્ષિત છે, ડોક્ટર જેવું છે, બરાબર, એટલે એને ન ખબર હોય એવું મને લાગતું નથી. જો ખબર હતી છતાં એના પ્રેમમાં પડી તો ખબર હતી, હવે ક્યાં રોકાઈ જવું. પ્રેમ થવો એ બહુ સહજ પ્રક્રિયા છે. હું સંબંધોનું એક માપ ફિક્સ હોય, ખબર હોવી જોઈએ કે બસ આનાથી આગળ મને કંઈ મળશે નહીં અને મારે મેળવવું પણ નથી અને જવું પણ ના જોઈએ. અહીંયા આગળ વધતા વધતા એવું લાગ્યું કે હવે આ મારો જ છે, ખાચર મારો જ છે. આ જ્યારે માલિકી ભાવ જન્મ્યો અને માલિકી ભાવ જ્યારે જન્મ્યો ત્યારે પેલાને ડર લાગ્યો, કારણ કે એને પોતાની પત્નીથી આ વાત છુપાવી હતી અને પુરુષ છુપાવતો જ હોય છે. સ્ત્રીઓએ આ પુરુષની જે મોડેજ ઓપરેન્ડી છે ને એ સમજી લેવી પડે, કારણ કે પહેલાં પુરુષ પોતાની પત્ની કેટલી ત્રાસદાયક છે એની એક કહાની કહેતો હોય છે અને આ સ્ત્રીને પછી એવું લાગે છે હું આને હૂંફ આપવું, આ બહુ મુશ્કેલીમાં જીવે છે. અને પછી સાથે રહેવાનું જ્યારે થાય ત્યારે અસલી સ્વરૂપ બહાર આવે છે અને ત્યારે લાગે છે કે હું છેતરાઈ. આપણે ન છેતરાઈએ એની તકેદારી સ્ત્રીએ પોતે રાખવી પડશે.